Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical Engineering. And also it is a special video for 6th semester students of Mechanical branch. જે લોકો હવે નેક્સ્ટ જૂન જુલાઈમાં 7th સેમેસ્ટરમાં આવવાના છે એ લોકોને ઘણા બધા સબ્જેક્ટ ઇલેક્ટિવ તરીકે ઓફર થયા છે. તો એ સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો એનો આખો એક ઓવરવ્યૂ આપી દઉં જેથી કરીને સબ્જેક્ટ સિલેક્ટ કરવા તમારા માટે ઇઝી પ્રોસેસ થઈ જાય. તો ટોટલ 7th સેમેસ્ટરમાં સબ્જેક્ટ છે એ જોવા જાવ તો ટોટલ 7 સબ્જેક્ટ્સ તમને ઓફર કરવામાં આવ્યા છે. એક પ્રોજેક્ટ છે એ બાદ કરો તો ટોટલ 6 સબ્જેક્ટની એક્ઝામ તમારે આપવી પડે એવા 6 સબ્જેક્ટ્સ ઓફર કરેલા છે. આગળ જેટલા સેમેસ્ટર આવી ગયા એમાં એ રીતે સબ્જેક્ટ ઓફર કરેલા હતા કે આપણને એવું લાગતું હતું કે હવે સબ્જેક્ટ છે એ જીટીયુ કદાચ રિડ્યુસ કરીને પ્રોજેક્ટ ટ્રેનિંગ ઉપર ફોકસ કરાવશે, પણ એટલા ને એટલા જ સબ્જેક્ટ રાખેલા છે એટલે કદાચ ઇમ્પ્રોપર વેમાં મેનેજમેન્ટ સબ્જેક્ટનું થયેલું છે. પણ ડોન્ટ વરી, જે પણ આપેલું છે એમાં આપણે આગળ વધશું. પહેલા 3 સબ્જેક્ટ જે છે એ કમ્પલસરી સબ્જેક્ટ છે, એમાં તમારે કોઈ સિલેક્શન નથી કરવાનું એટલે એની કોઈ ચિંતા નથી કરતા અત્યારે. પણ જે બાકીના 4 સબ્જેક્ટ છે, પ્રોફેશનલ ઇલેક્ટિવ 4, 5, 6 અને ઓપન ઇલેક્ટિવ 3, આ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એમાં તમારે તમારી ચોઇસનો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે. પ્રોફેશનલ ઇલેક્ટિવ 4માં 5 સબ્જેક્ટ આપેલા છે, એમાંથી એક પસંદ કરવાનો છે. પ્રોફેશનલ ઇલેક્ટિવ 5માં 5 છે, એમાંથી એક. પ્રોફેશનલ ઇલેક્ટિવ 6માં 4 સબ્જેક્ટ્સ આપેલા છે, એમાંથી એક કરવાનો છે. અને ઓપન ઇલેક્ટિવ 3માં 2 આપેલા છે, એમાંથી એક કરવાનો છે. એટલે એમ જોવા જાવ તો ઘણા બધા સબ્જેક્ટ સ્ટડી કરવાના છે. પ્રોસેસ લેન્ધી લાગતી છે. ગટ્ટુભાઈ પણ માયુસ થઈ ગયા છે, પણ ડોન્ટ વરી, હું તમને એવી રીતે સરસ ઓવરવ્યૂ આપું છું જેથી કરીને તમને એ ઇઝી પ્રોસેસ થઈ જાય. હા, ગટ્ટુભાઈને પણ ઉતાવળ છે, હમણાં તમને સમજાવું છું. પણ એ સમજાવું એ પહેલા, મોસ્ટ ઓફ સબસ્ક્રાઈબર એન્ડ વિડીયોઝ આર ધેર ઇન જીટીયુ સ્ટડીઝ ચેનલ. તો તમે હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો કરી લીધી હોય તો અમારા ટીમ વતી થેન્ક યુ. હવે આપણે 7th સેમેસ્ટર સબ્જેક્ટ્સ છે એની વાત કરીએ. તો આ પહેલા 3 સબ્જેક્ટ્સ છે એની ડિટેલ છે જે કમ્પલસરી છે, એમાં તમારે કોઈ ચોઇસ નથી એટલે આ જ સિલેક્ટેડ જ છે, એમાં કોઈ માથાકૂટ કરવાની નથી. એની ક્રેડિટ્સ, એનું જે આખું માર્ક સિસ્ટમ જે મેં તમને અહીંયા બતાવી દીધી છે નામ સાથે. હવે આપણે જે ઇલેક્ટિવ છે એની અંદર જઈએ તો ટોટલ 4 ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ તમને ઓફર કરવામાં આવ્યા છે આ રીતે. ઇલેક્ટિવ 4ની અંદર 5 સબ્જેક્ટ છે, ઇલેક્ટિવ 5માં 5 સબ્જેક્ટ છે, ઇલેક્ટિવ 4માં 4 છે, 6માં સોરી, અને ઓપન ઇલેક્ટિવ 3માં ટોટલ 2 સબ્જેક્ટ ઓફર કરેલા. તો થોડીક પ્રોસેસ છે એ વિચારવી જ પડશે, કારણ કે ગમે સબ્જેક્ટ સિલેક્ટ કરશો તો કદાચ 6 સેમમાં થઈ ગયો હોય તો તમને ખબર પણ હશે કે એ નહોતો કરવાનો. તો એ જ પ્રોસેસ છે એ ખાસ શાંતિથી સમજીને સબ્જેક્ટ સિલેક્ટ કરવો પડશે. તો એ જ પ્રોસેસ હું તમને હવે સમજાવું છું. તો સૌથી પહેલા એ જે પ્રોસેસ છે એ રિયલમાં કઈ રીતે થતી હોય એનો ફટાફટ એક ઓવરવ્યૂ આપી દઉં. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ છે સબ્જેક્ટ લેવલ ઉપર જઈને સબ્જેક્ટ સિલેક્ટ કરી લેતા હોય કે આ ઇઝી છે એટલે લેવો છે, બસ, મીડિયમ, હાર્ડ નથી લેવું. પણ એવું નથી હોતું. એની સાથે સાથે તમારે સબ્જેક્ટ બ્રાન્ચ માટે કેવી રીતે રિલેટેડ છે એ જોવું પડે છે. એના રિલેટેડ તમને તમારા ઇન્સ્ટિટ્યૂટમાં સબ્જેક્ટ ફેકલ્ટી મળી રહેશે કે કેમ છે, નહીંતર કોઈ સ્ટડી જ નહીં કરાવે તો એ સબ્જેક્ટમાં કઈ રીતે માર્ક લાવશો. અને સાથે સાથે તમને જે ફિલ્ડમાં ડોમેઇનમાં ઇન્ટરેસ્ટ હોય એને રિલેટેડ સબ્જેક્ટ છે કે નહીં એ બધું જોતા સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે. તો એ બધાનો ઓવરવ્યૂ લઈને હું તમને સબ્જેક્ટનું લિસ્ટ આપું કે આને પહેલો પસંદ કરવો પડે, પછી આને પ્રાયોરિટી આપવાની, એ રીતે. તો હવે આપણે 1 by 1 લેતા જઈએ. સૌથી પહેલા વાત કરીએ પ્રોફેશનલ ઇલેક્ટિવ 4, જેની 4 ક્રેડિટ છે, જેનો જીટીયુ એક્ઝામિનેશન છે 70 માર્ક્સની છે, એ તમને ખબર જ છે. એમાં સૌથી પહેલો ઓફર કરેલો છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. એનો 2 ચેપ્ટર છે તમારે એપ્લાઇડ થર્મોડાયનેમિક્સમાં અત્યારે 6th સેમેસ્ટરમાં આવતા જ હોય છે. એ જો તમે સરખી રીતે સ્ટડી કરો તો થોડોક ન્યુમેરિકલ છે, થોડોક થિયરિટિકલ છે, જોતા સબ્જેક્ટ્સને હું મીડિયમ ટાઈપ ઓફ કહી શકું. એટલે કે ટોટલ 6 લેવલ જો હું ડિફાઇન કરું તો એમાં 4 લેવલનો છે એવું કહી શકું, મીડિયમ ટુ હાર્ડ. સેકન્ડ છે ક્રાયોજેનિક્સ એન્જિનિયરિંગ. આમ જોવા જાવ તો મિકેનિકલથી થોડોક અલગ સબ્જેક્ટ થઈ જશે, આવશે મિકેનિકલ રિલેટેડ, પણ એક્ઝેક્ટલી મેચ નથી થતો. સબ્જેક્ટ છે અગેન ન્યુમેરિકલ પ્લસ થિયરી છે એટલે એને હું મીડિયમ ટુ હાર્ડ કહેવા માંગીશ. ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ્સ, થર્ડ સબ્જેક્ટ, જેમાં મોસ્ટ ઓફ ન્યુમેરિકલ જ આવશે અને એ પણ થોડાક સમજેલા, આમ નામ નહીં જ આવડે એટલે થોડુંક તમારે હાર્ડ મહેનત કરવી પડશે. તો એ જ પ્રમાણે જોવા જઈએ તો સબ્જેક્ટ્સ છે એ 5 out of 6 એટલે કે ખૂબ હાર્ડ છે. પછી છે મેટલ ફોર્મિંગ એનાલિસિસ, જેમાં મોસ્ટ ઓફ થિયરી આવે છે.
મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઉપરથી જ તે બનેલો સબ્જેક્ટ છે, એટલે હું એને મીડિયમ તરીકે ડિફાઇન કરીશ. નેક્સ્ટ છે ઓટોમેશન ઇન મેન્યુફેક્ચરિંગ. એમ જોવા જાવ તો 50% સિલેબસ કેમ છે, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગનો જ, ગ્રુપ ટેકનોલોજી, ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, રોબોટિક્સ, એટલે એનું જ તમારે સ્ટડી કરવાનું આવશે. એટલે એમ જોવા જાવ તો સબ્જેક્ટ છે એ મોસ્ટ ઓફ થિયોરિટિકલ છે, એટલે એને હું મીડિયમ ટાઈપ ઓફ ડિફાઇન કરીશ. હવે તમને સબ્જેક્ટ્સનો અંદાજો આવી ગયો કે કયા મીડિયમ છે, કયા મીડિયમ ટુ હાર્ડ છે, કયા હાર્ડ છે. તો એના ઉપરથી હું તમને સિક્વન્સ નંબર આપી દઉં કે તમારે જો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો આવ્યો હોય આ 5માંથી, તો તમે કોને પ્રાયોરિટી આપવા માંગશો. તો પહેલા 3 સબ્જેક્ટ છે એમાંથી તમે કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. 3 મીડિયમ કે મીડિયમ ટુ હાર્ડ છે. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર સેકન્ડ અને થર્ડ કરતાં થોડોક હાર્ડ પડે, પણ એક કામનો સબ્જેક્ટ છે. ડોમેઇન માટે પણ આવશે, સબ્જેક્ટ ફેકલ્ટી પણ મળી રહેશે, અને આની પહેલા કમ્પલસરી તરીકે આવતો, કારણ કે ખરેખર મિકેનિકલ વાળાને સ્ટડી કરવો જોઈએ. તો એ પ્રમાણે જુઓ તો આ 3માંથી કોઈ પણ રાખશો તો કોઈ નફો પણ નથી, કોઈ ખોટ પણ નથી, એટલે કોઈ પણ તમે સબ્જેક્ટ રાખી શકો છો. 4th ક્રાયોજેનિક્સ છે, મીડિયમ છે, પણ બહુ રિલેટેડ નથી બ્રાન્ચ સાથે. એના સબ્જેક્ટ ફેકલ્ટી પણ એટલા ડિટેલમાં નહીં લઈ જઈ શકે, એટલે હું સજેસ્ટ નથી કરતો. અને 5 નંબરના સબ્જેક્ટ માટે તો એક જ તમને વિડીયો દેખાડવા માંગીશ કે આ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરશો, તમારે જેટલી ટ્રાય આ લેવલ પાર કરતા કરવી પડે એટલી ટ્રાય તમારે આ સબ્જેક્ટ ક્લિયર કરવા માટે કરવી પડશે. તો આઈ હોપ તમે સમજી ગયા છો કે આ 5th નંબરનો સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનો નથી. હવે અમારી વાત કરીએ તો અમે બનતી ટ્રાય કરશું કે ફર્સ્ટ અને સેકન્ડ જે સબ્જેક્ટ છે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર અને ઓટોમેશન ઇન મેન્યુફેક્ચરિંગ, આના વિડીયોઝ છે એ અમારી ચેનલ ઉપર પબ્લિશ કરશું. તો બને તો ત્યાં સુધી આ બંનેમાંથી એકાદો સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો, અને થર્ડ સબ્જેક્ટ પણ સિલેક્ટ કરો તો ઇઝી જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે અનધર ઇલેક્ટિવ સબ્જેક્ટની વાત કરીએ, પ્રોફેશનલ ઇલેક્ટિવ 5, જેની પણ 4 ક્રેડિટ છે. એમાં પણ 5 સબ્જેક્ટ ઓફર કરેલા છે, જેમાંનો ફર્સ્ટ છે એડવાન્સ હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર જે તમારે આવી ગયું 5th સેમેસ્ટરમાં, એનો સિલેબસ 7th નો જોશો તો સેમ જેવો જ લાગે છે, પણ થોડુંક એડવાન્સ લેવલ તો આવશે જ. ઓલરેડી હીટ ટ્રાન્સફર થોડોક હાર્ડ કહેવાય, એમાં એડવાન્સ લેવલ છે, એટલે હું એને હાર્ડ સબ્જેક્ટ તરીકે ડિફાઇન કરીશ. ઇન્ટરનલ કમ્બશન એન્જિન, અત્યારે એના તમારે 2 ચેપ્ટર્સ છે એપ્લાઇડ થર્મોડાયનેમિક્સમાં આવે જ છે, પરફોર્મન્સ ઓફ આઈસી એન્જિન એન્ડ ફ્યુલ એરર સાયકલ તરીકે. તો એ ચેપ્ટર પણ ઇઝી છે, અને એના કરતાં પણ ઇઝી ચેપ્ટર આ સબ્જેક્ટમાં આવતા હોય છે, એટલે હું આ સબ્જેક્ટને ન્યુમેરિકલ પણ આવતા હોય છે, પણ એટલા બધા લેન્ધી ડિફિકલ્ટ નથી હોતા, એટલે મીડિયમ ટાઈપ ઓફ સબ્જેક્ટ ડિફાઇન કરીશ. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ કમ્બશન. કમ્બશન ઇઝી પ્રોસેસ છે, પણ એના પ્રિન્સિપલ્સ છે એ એપ્લાય કરીને તમારે સમજવા પડશે, એટલે થોડુંક તમારે મીડિયમ ટુ હાર્ડ છે એ લેવલ થઈ જતું હોય છે, એટલે હું એને આ રીતે ડિફાઇન કરીશ. નેક્સ્ટ છે એડવાન્સ મશીન ડિઝાઇન. એડવાન્સ મશીન ડિઝાઇન એટલે સૌથી હાર્ડ સબ્જેક્ટ જેટલા ઓફર કર્યા છે એમાંથી, એટલે હું 6 આઉટ ઓફ 6 આપીને સુપર હાર્ડ કહીશ. સિલેક્ટ નથી કરવાનો, એ તમને અત્યારથી ખબર પડી ગઈ છે. નેક્સ્ટ છે રેપિડ પ્રોટોટાઇપિંગ. ઓલ્સો ઇટ ઇઝ અ થિયોરિટિકલ બેઝ સબ્જેક્ટ, મેન્યુફેક્ચરિંગ રિલેટેડ, જે લેટેસ્ટ ટેકનોલોજીમાં રેપિડ પ્રોટોટાઇપિંગથી પ્રોડક્ટ્સ બનતી હોય છે એ રિલેટેડ સબ્જેક્ટ છે. શીખવા પણ મળશે અને સબ્જેક્ટ મીડિયમ પણ છે. તો આ પ્રમાણે ટોટલ ઇલેક્ટિવ 5માં 5 સબ્જેક્ટ્સ છે. તો એના લિસ્ટ પ્રમાણે હું તમને આ રીતે હવે સિક્વન્સ નંબર આપી દઉં કે ફર્સ્ટ બ્રાન્ચ રિલેટેડ સબ્જેક્ટ જોવા જાઓ, સબ્જેક્ટ ફેકલ્ટી પણ અવેલેબલ હશે, અને ઇઝીનેસ પણ જોવા જાઓ તો એ પ્રમાણે આઈસી એન્જિન સિલેક્ટ કરવો જોઈએ. સેકન્ડ છે રેપિડ પ્રોટોટાઇપિંગ સિલેક્ટ કરવો જોઈએ. એટલે આ બેમાંથી તમે કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરશો, કોઈ માર્ક્સમાં ફેર નહીં કરે, કોઈ નોલેજમાં ફેર નહીં પડે, ઇઝી એટલો જ છે, કોઈ નફો નથી, કોઈ ખોટ નથી. પણ થોડુંક હાર્ડ લેવલ જો તમારે સિલેક્ટ કરવું હોય, થોડુંક હાર્ડ લેવલે હીટ ટ્રાન્સફરની અંદર તમારું ડોમેન હોય ને જવું હોય, તો એડવાન્સ હીટ ટ્રાન્સફર પણ સિલેક્ટ કરી શકો છો. પણ 4th સબ્જેક્ટ પ્રિન્સિપલ ઓફ કમ્બશન સિલેક્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ડોમેન રિલેટેડ પણ બહુ કામમાં નથી આવતો, પ્લસ થોડોક હાર્ડ પણ પડશે, એટલે એ જરૂર નથી. અને લાસ્ટ એડવાન્સ મશીન ડિઝાઇન, ફરીવાર એના માટે એક જ વિડીયો બતાવવા માંગીશ. આ લેવલ પાર કરવામાં જેટલી ટ્રાય કરવી પડે એટલી ટ્રાય તમારે આ સબ્જેક્ટ ક્લિયર કરવામાં આપવી પડશે. ઓકે, અને અમારા ચેનલ તરફથી જે પહેલા 2 સબ્જેક્ટ્સ છે એના અમે ટ્રાય કરશું કે વિડીયોઝ છે એ આપશું. આઈસી એન્જિનના તો કન્ફર્મ છે, આવશે જ તે, પણ રેપિડ પ્રોટોટાઇપિંગ છે એ કેટલા સ્ટુડન્ટ સિલેક્ટ કરે છે એ ઉપરથી અમે નક્કી કરીને એના વિડીયોઝ છે એ અવેલેબલ કરાવશું. બાકીના સબ્જેક્ટ્સની અમે અત્યારે કોઈ વાત નથી કરતા. નેક્સ્ટ છે પ્રોફેશનલ ઇલેક્ટિવ 6, જેની પણ 4 ક્રેડિટ્સ છે.
એમાં 4 સબ્જેક્ટ તમને ઓફર કરેલા છે. એક છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જે થિયોરિટિકલ સબ્જેક્ટ છે. ઓઆરમાંથી 1-2 ચેપ્ટર આવે છે, સીપીએમ પટ અને એ બધા. પ્રોડક્શન બ્રાન્ચનો સબ્જેક્ટ છે, એનો સબ્જેક્ટ કોડ જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ રિલેટેડ છે. એટલે આ મિકેનિકલમાં કામમાં પણ આવતું હોય છે. એટલે બે રીતે જોવા જાવ તો મીડિયમ સબ્જેક્ટ છે. ટર્બો મશીન્સ એક નેક્સ્ટ સ્ટેપ છે કમ્પ્રેશરનું, પંપનું, જેમાં તમારે ન્યુમેરિકલ બેઝ પ્રોબ્લેમ્સ ઘણા બધા આવશે, પણ એ થોડાક સમજવા માટે હેલા હોય છે, તો મીડિયમ ટુ હાર્ડ સબ્જેક્ટ ડિફાઇન કરીશ. પછી છે ડિઝાઇન ઓફ મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ. ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જે તમને કમ્પલસરી આપેલો છે, એનો જ એક ભાગ છે, ખાલી અલગ રીતે ઓફર કરેલો છે. ન્યુમેરિકલ બેઝ સબ્જેક્ટ છે, ઇઝી છે, પણ ન્યુમેરિકલ બેઝ હોવાથી મેં એમને મીડિયમ ટુ હાર્ડ તરીકે ડિફાઇન કરેલો છે. અને લાસ્ટ ક્વોલિટી એન્ડ રિલાયબિલિટી એન્જિનિયરિંગ, ટોટલી થિયરિટિકલ સબ્જેક્ટ્સ, ઇઝી છે યાદ રાખવા માટે. એકવાર વાંચી જશો તો લેક્ચરની પણ બહુ જરૂર નથી પડતી, એટલે હું એને મીડિયમ ટાઈપ ઓફ ડિફાઇન કરવા માંગીશ. હવે આ 4 સબ્જેક્ટમાંથી હવે હું તમને સિક્વન્સ આપી દઉં કે તમારે ઇઝીનેસ જોતા આ સબ્જેક્ટ છે એટલો બધો કામમાં નથી આવતો, પણ બહુ વર્ક નહીં કરવું પડે, એટલે એને હું ફર્સ્ટ નંબર આપું. પણ જો તમારે શીખવું પણ હોય, કામમાં પણ આવે હોય ને ઇઝી પણ જોતો હોય, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પણ છે. અને ડિઝાઇન ઓફ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ એટલો બધો ટફ નથી. તો પહેલા તમારામાંથી કોઈ પણ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. 4 સબ્જેક્ટ્સ હું સજેસ્ટ નહીં કરું સિલેક્ટ કરવાનું, કારણ કે 4 સબ્જેક્ટ્સમાં અગેઇન આ રીતે કંઈક તમારે લેવલ હોઈ શકે છે, કારણ કે તમારી ઉપર ડિપેન્ડ છે. મને ઇઝી લાગતો હોય છે, તમને ટફ પણ લાગી શકે, કારણ કે ન્યુમેરિકલ ફૂલ આવશે. ઓકે, તો આ પ્રમાણે છે એ સબ્જેક્ટનું લિસ્ટ છે 6 નંબરના ઇલેક્ટિવની અંદર. હવે આપણે ઇલેક્ટિવ ઓપન ઇલેક્ટિવ 3 ની વાત કરીએ, જેમાં 2 સબ્જેક્ટ ઓફર કરેલા છે. મિકેનિકલ આરે કોઈ રિલેશન નથી બહુ, પણ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સનું અત્યારે ખૂબ જ કામ પડે છે. લેટેસ્ટ ટેકનોલોજી એ જ છે, કારણ કે બધું જ હવે રિમોટ સેન્સિંગ ઉપર રિમોટથી જ વર્ક થતું હોય છે, એટલે કામનો સબ્જેક્ટ છે. ટફ નથી, થિયરિટિકલ છે, એટલે મીડિયમ ડિફાઇન કરીશ. અને નેનો ટેકનોલોજી એન્ડ સરફેસ એન્જિનિયરિંગ પણ લેટેસ્ટ ટેકનોલોજી છે, કામનો સબ્જેક્ટ છે. થિયરિટિકલ છે, એટલે એ પણ મીડિયમ છે. તો એના સબ્જેક્ટના લિસ્ટમાં સિક્વન્સ નંબર હું બંનેને 1-2 આપ્યા છે, પણ 1-1 જ કહીશ. જે પણ સિલેક્ટ કરો, 3 જ ક્રેડિટ છે, બહુ ટફે નથી. કોલેજમાંથી પણ બહુ નહીં જ સ્ટડી કરાવે, હું હોય એવું કહું છું, પણ બહુ ફોકસ કરવાની જરૂર નથી. કોઈ પણ સિલેક્ટ કરશો તમને માર્ક્સ આવશે જ, તે થોડું ઘણું તમારે ખાલી ધ્યાન દેવાની જરૂર પડશે. તો આની કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, આ સબ્જેક્ટ્સની અંદર અમે કાંઈ અમારી ચેનલ ઉપર આપી શકશું નહીં, તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, ડોન્ટ વરી. તો આઈ હોપ તમને તમારા ડાઉટ્સ સબ્જેક્ટ રિલેટેડ ક્લિયર થઈ ગયા છે. તમારે કયો સિલેક્ટ કરવો હોય તમને આઈડિયા આવી ગયો છે. તમારો ફેવરિટ સબ્જેક્ટ, તમને કયા સબ્જેક્ટમાં થર્મલમાં ઇન્ટરેસ્ટ છે, ફ્લુઇડમાં ઇન્ટરેસ્ટ છે, એ પ્રમાણે સબ્જેક્ટ ફેકલ્ટી કઈ છે, અથવા ઇઝી કેટલો છે, એ પ્રમાણે તમે સિલેક્ટ કરીને આપી શકો છો. હવે કોઈ પણ ડાઉટ્સ હોય 6 સેમેસ્ટર 7 સેમેસ્ટર રિલેટેડ, તો અમારી ડિટેલ્સ છે પ્રોવાઈડ કરું છું. તમે કોઈ પણ મીડિયમ થ્રુ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અને અમે એ કોન્ટેક્ટ ક્વેરી પ્રોબ્લેમ સુધી પહોંચીને બને એટલું સોલ્યુશન પ્રોવાઈડ કરશું. તો આઈ હોપ તમને આખો વિડીયો છે સરસ સમજાણો હોય છે. તો વિડીયોને લાઇક કરજો, શેર ખાસ કરજો જેટલા પણ અત્યારે 6 સેમેસ્ટર મિકેનિકલમાં છે, કારણ કે એમને કામનો છે આ વિડીયો. 7 સેમેસ્ટરમાં સબ્જેક્ટ જો ભૂલથી એક અઘરો સિલેક્ટ થઈ જશે તો એમાં પ્રોબ્લેમ આવી શકે છે. બેકલોગ 7થમાં ન જવો જોઈએ એટલા માટે. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ કહેજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.